अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમે ક્વેશ્ચન એવો છે જે પ્રભુ કે જ્યારે આપણે ચાર્જિંગ કરીએ છીએ યસ ભાવથી, મન Yes. બુદ્ધિ ચિત્ત અહંકાર બહુમતીથી એમાં ચાર્જ થાય ભાવ, બરાબર? પરમાણુ શક કરીએ. હવે એ ચાર્જિંગ તો કેવળ દર્શન સુધી રહેવાનું આપણું, બરાબર છે? હા હવે એ તો રહેવાનું. હા, હવે ક્વેશ્ચન એવો છે કે જે આપણું અજ્ઞાન નાશ થાય છે હમ જ્યારે વિજ્ઞાનનો યુઝ કરીએ છીએ આપણે, ત્યારે હમ તો એ નાશ દાખલા તરીકે આપણે કોઈ વસ્તુને દૂર કરીએ તો એને કોઈ પ્રોસેસ, દાખલા તરીકે ગરમ પાણી કરી તો હવા વરાળ થાય છે, બરાબર છે? એમ આપણું જે અજ્ઞાન જે છે ઓછું થતું હોય તો કઈ પ્રોસેસ થી એ રિમૂવ થાય? એમ આપણે ભાવ કરી, બરાબર છે, પણ ખરેખર ઇફેક્ટ શું થાય? ત્યાં ઇફેક્ટ શું આવે એની અંદર? એટલે એટલે અજ્ઞાન નાશ કરવું એટલે વિજ્ઞાનનો ઉપયોગ કરવો. હા, વિજ્ઞાનનો ઉપયોગ કરીએ કરવો, છીએ. તમારું ડેવલપમેન્ટ વધે, પેલું રિલેટિવ સત્ય પાકું થાય, આ સનાતન સત્ય પાકું થાય. એ પાકું થાય છે, પણ એક વસ્તુ દૂર થાય છે ને એક વસ્તુ આવે છે, બરાબર છે? યસ 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 બરાબર. દૂર થવાની પ્રોસેસ એટલે આપણે કોઈને દૂર કરીએ તો કઈક રિમૂવ કરીએ, બરાબર છે? તો અહીંયા તો આપણે વિજ્ઞાન દ્રષ્ટિમાં યુઝ કરીએ છીએ, બરાબર છે? અને Yeah. દ્રષ્ટિમાં જે અજ્ઞાન હતું એને આપણે ઓછું થાય. હવે એ પ્રોસેસ થાય છે એની અંદર કોઈ એવી પ્રોસેસ, સાયન્ટિફિક શું પ્રોસેસ થાય કે એ ઘટે ના વધે? એમ આપણે ભાવ કરીએ બધું બરાબર છે. સાયન્ટિફિક પ્રોસેસ એ થાય છે કે બિલીફ તમે લઈને આયા છો, બરાબર છે. હવે એ બિલીફ ઉકલે છે. હમ ઉકલે છે ત્યારે તમારી પાસે ફ્રીડમ નથી, હમ પણ એ ઉકલેલી બિલીફ માં ભળવું કે ના ભળવું એ તમારી પાસે ફ્રીડમ છે. ના, એ આપણી આખી સાયન્ટિફિક પ્રોસેસ આપણે સમજ્યા છે, પણ મારો તો એક જ કે એ પોઈન્ટ પર શું થાય છે જ્યારે અજ્ઞાન ઘટે છે અને વિજ્ઞાન યુઝ કરીએ છીએ તો કોઈ પણ વસ્તુ આપણે રિમૂવ થતી હોય તો એની ઇફેક્ટ કે પ્રોસેસ થતી હોય ને, એમ હા, એટલે પરમાણુમાં. દૂર થાય એટલે શું છે કે જે ઉદયમાં તમારી પ્રકૃતિ નીકળી, ઉદય કર્મને આધીન બિલીફ રૂપે માનો કે હવે તમે સપોર્ટ ના કરો એટલે ઓગળી ગઈ. હા, બરાબર. આ તો એટલા માટે ક્વેશ્ચન આપણે કે ભાઈ તમે પાણી ગરમ કરો તો વરાળ થાય છે, બરાબર? એ ઉડી જાય છે. એમ આપણે આ વિજ્ઞાન યુઝ કરીએ છીએ તો અજ્ઞાનમાં કઈ આપણે દાદા તો કહે કે કર્મ બળી જાય છે. આ બળી જાય તો બહુ સમજમાં નથી આવતું, પણ ઓછું કરી સાયન્ટિફિક પ્રોસેસ શું થાય છે? હા, એટલે આ તમને જો તમે પ્રીવિયસ બર્થમાં કોઈ બિલીફ બાંધી કે આઈસ્ક્રીમ ખાવો સારો છે અથવા આઈસ્ક્રીમ ખાવામાં શું છે, આવી બિલીફ તમારી ગયા અવતારની. હવે આ અવતારમાં એનો સમય પાકે એટલે આઈસ્ક્રીમ ખાવાના સંજોગો અને આઈસ્ક્રીમ ખાવાના વિચારો, આઈસ્ક્રીમ ખાવાની વાણી ત્રણે ભેગું થાય અને ભેગું થાય એટલે કાર્ય થાય. હવે કાર્ય થાય છે એટલે પેલા બિલીફ વાળો ભાગ જે લઈને આવ્યો છે એને આનંદ પણ થાય છે, પ્રકૃતિ ખાય છે ખરું, અને મનના અંદર વિચાર પણ છે કે એને ખાવાથી મને આનંદ થાય છે. આ મન વચન કાયા ત્રણે કામ કરે છે, પણ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા તો મન વચન કાયાથી જુદો છે. એ તો બરાબર. એટલે જુદો ભાગ છે એ જુદો જુએ છે, તો ડિટેલિંગ નથી, તો અજ્ઞાન નથી, તો વિજ્ઞાનમાં કન્વર્ટ થાય છે, જેને આપણે ડેવલપમેન્ટ કહીએ છીએ.
હા એટલે એ આપણે આખી પ્રોસેસ સમજીએ છીએ, પણ આ તો સ્પેસિફિક સ્ટેજ પર થાય છે શું કે આપણું અજ્ઞાન ઓછું થાય છે એ ટાઈમે ખરેખર પ્રોસેસ થાય એમ. એટલે આ કેવું છે તમને સમજાવું તમને કે દાખલા તરીકે મેં 1 લાખ રૂપિયાની લોન લીધી હોય અને 5,000 રૂપિયા દર મહિને ભરતો હું હપ્તા તરીકે, બરાબર છે. હવે તો લોન તો 1 લાખ રૂપિયાની લઈ આવ્યો, બરાબર છે. હવે 20 મહિના સુધી 5,000 રૂપિયાના હપ્તા મહિને ભરવાના છે. હવે હું આજે હું હપ્તા ભરવા ગયો, મને શું ફેર પડ્યો? કાલે બીજો મહિના હપ્તો ભર્યો, શું ફેર? એ નહીં, જે લોન નું પ્રેશર છે મારું ઓછું થાય છે. ચમત્કાર બીજો થોડો થાય. એટલે આપણે એવી રીતે અહીંયા આગળ અજ્ઞાન ઉતરી રહ્યું છે. તે વખતે તમે અજ્ઞાન નથી વીટતા બીકોઝ ઓફ તમારી પાસે સાયન્ટિફિક વિઝન છે. તો અજ્ઞાન ઉકળી ગયું કાયમ માટે, અને એ અજ્ઞાન કેરી ફોરવર્ડ થતું નથી. તો શું કેરી ફોરવર્ડ થયું? તો કે વિજ્ઞાનનો ઉપયોગ કરીને વિજ્ઞાન કેરી ફોરવર્ડ થશે. હા દાદા, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની વાત કરે છે ને, એમાં એટલે એ પાછું એ અને અહીંયા આપણે વિજ્ઞાનનો યુઝ કરીએ છીએ, બરાબર છે. હવે ભાગાકાર કરો એટલે વિજ્ઞાનનો યુઝ કરો, એનો અર્થ એવો થયો ને. એ આપણે કહીએ છીએ ગુણાકાર એટલે અજ્ઞાનના અને ભાગાકાર એટલે વિજ્ઞાનના. એટલે બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. ટૂંકમાં આધ્યાત્મ માર્ગ એટલે એક પ્રિન્સિપલ પહેલા સમજી જાઓ. વ્યવહારનો માર્ગ એટલે પ્રાપ્તિ અને ગુમાવવાનો માર્ગ. બરાબર. આધ્યાત્મ માર્ગ એટલે પ્રાપ્તિ અને ગુમાવવાનું નહીં, રિયલાઇઝ કરવાનો માર્ગ. બરાબર. રિયલાઇઝમાં 2 વસ્તુ થાય, રિલેટિવ સત્ય પ્રાપ્ત થાય અને જતી રહે. રિયલાઇઝ નો મતલબ અનુભૂતિ. બરાબર. એટલે આપણું સ્પિરિચ્યુઅલ સાયન્સ અનુભૂતિ માટે છે, મેળવવા ગુમાવવા માટે નથી. મને કુદરતી રચના દેખાયું, એ જ મારી મુક્તતાની અનુભૂતિ અવસ્થામાં, બસ. અને આના આધારે મેં પુરુષાર્થ કર્યો હતો. સમજાયું? બીજું કશું ના થાય, બીજું કઈ ના થાય. આમાં થવું શબ્દ ક્યારે આવે કે જે એક્શન રિલેટેડ હોય. અનુભૂતિમાં તો કઈ જ ના થાય, છૂટા રહેવાય બસ. અને સંજોગો મને અસર ના કરે, બસ આરામ કરશો મળીને સંજોગો આયા, અંદર થી રહે અને અસર મુક્ત રહે, બસ આ જ દશા થાય, બીજું કઈ ફેરફાર ના થાય. બરાબર.